શ્રી વલ્લભાધીશ કી જય. गिरिराज धरण की जय. श्याम सुंदर श्यामने महारानी की जय. श्री गुसाई जी परम दयाल की जय. श्री गोकुल नाथ की जय. दाव दयाल की जय. श्री नवनीत प्रिया लाल की जय. अपने माथे ब्राता सेव्य स्वरूप की जय. बधाय वैष्णवने गंगा दशेराना जाजा કરીને જય શ્રી કૃષ્ણ. આપણે ચારે દશેરાની વાત અઠવાડિયા પહેલાં જ કરી. એમાંના આજે જેઠ મહિનાના ગંગા દશેરા. ગઈકાલે જ આપણે સત્સંગ કર્યો કે ગંગાજીનું અવતરણ ગોલોકમાંથી ને સગર રાજાના પુત્રોને જે અંજામ આપ્યો હતો એમને સજીવન કરવા જે ભગીરથ તપ અને ગંગાજી પધાર્યા અને યમુનાજીએ પોતાના નાના બેન, કારણ કે પહેલાં યમુનાજી પધાર્યા છે, એનું ઓથેન્ટિક વાત ભાગવતમાં ધ્રુવજીએ તપ ગંગા કિનારે નથી કર્યું, યમુના કિનારે કર્યું છે. તો પહેલાં યમુનાજી પધાર્યા એટલે મોટા બેન યમુનાજી, અને ગંગાજી ત્યાર પછી પધાર્યા એટલે નાના બેન યમુનાજી, અને સરસ્વતી નદી તો હતા જ. તો ત્રણેય ત્રિવેણી સંઘ એનું વિવરણ ગઈકાલે કર્યું. આજે દરેક નિધિના મંદિરો અને વૈષ્ણવના ઘરે યથા દેહે તથા દેવે, જેને જેટલું વલ્લભે કરાવ્યું એ બધાએ આજે કર્યું. પુષ્ટિ માર્ગમાં આ તો ખાસિયત છે. અઠવાડિયાના દિવસ 7, ઉત્સવ 8, એક બી દિવસ 365 દિવસમાં આપણા ઠાકોરજી ઉત્સવ વિના ન રહ્યા. અને માનો કે એમ થાય કે આજે કાંઈ ઉત્સવ નથી, તો ઘરમાં જેટલા હોય એમાંથી કોકનો જન્મદિવસ હોય, કોઈની વરસગાંઠ હોય લગ્નને, કોઈનું કાંઈ ઇમ્પોર્ટન્ટ પેલું હોય, પણ ઠાકોરજીને કંઈક ને કંઈક કઈ મીસે વાલો મુજને બોલાવે. ઠાકોરજી આપણને, હમણાં સાંભળ્યું તો થોડા વખત પહેલાં કે તમે નવરા પડો તો સંસારમાં ડૂબો ને. હવે માનો કે હમણાં આજે ગંગા દશેરા ગઈ, હવે આપણે નૌકા વિહારને બધું ફુવારા, હજી તો એ નૌકાને આપણે બરાબર પેક કરીને મૂકવા જઈએ ત્યાં જળયાત્રા, જેઠ સુદ 14, બીજે દિવસે સ્નાન યાત્રા, 1.25 લાખ કેરીનો મનોરથ. આપણે ભલે ને 1.25 લાખ ન કરીએ, પરંતુ જેના ઘરે બિરાજે છે એના ઘરે 1.25 લાખ તો એ બધા કેટલા વૈષ્ણવો શરણે આવે એના ભાવથી ધરાવે, ગોપીઓના ભાવથી ધરાવે, વ્રજવાસીના ભાવથી ધરાવે. આપણા ઘરે તો આપણે કેટલા 1 + 6, તો ઠાકોરજીને 7 કેરી ધરાવીએ તો 1.25 લાખ માની લે. થોડો રસ કાઢીએ, થોડા ટૂંક કરીએ, થોડું દૂધ ઉકાળીને અંદર નાના નાના ટૂંક કરીને મિશ્રીને ઇલાયચી, થોડીક બરફી કરીએ અને થોડોક શેક બનાવીએ. કેરી એકની એક,
દૂધે ઘરમાં ઠાકોરજીનું હોય, ઇલાયચી ને મિશ્રી હોય. મારા વાલા, આમાં ક્યાં આપણને અટકીમાં ખર્ચો લાગ્યો? અટકીમાં કાંઈ કરવું પડ્યું? અને છતાંય તમે જોજો, ખૂટશે નહીં. તમે આટલું આટલું કર્યું હશે ને, બધાય લેશે ને, તો થોડું વધશે. શું કામ? આરોગ્ય જ કોણ? હવે લૌકિકમાં એવું બને? લૌકિકમાં કોક આવે એટલે તરત આપણે કેવું પડે, શાક વઘારવું પડશે. દાળ ભાત ન દેતા, ભાત છે જ નહીં, કૂટડોક દાળ છે. એ જ વસ્તુ ઠાકોરજી ઘરમાં પધારે પછી 2-3 વૈષ્ણવ સુધી આપણે જોવું જ ના પડે. આમ આપણે પ્રસાદ લઈને ઊભા થાય ને તો થોડું જ હોય, પણ માનો કે ઓચિંતાના વૈષ્ણવ આવ્યા તો એ વૈષ્ણવ પ્રસાદ લઈ લે તો આપણે ચિંતા કરવાની જરૂર નહીં. એટલે જ કહેવાય છે ને, કરિયાણાની દુકાને જ્યાં સુધી બધી વસ્તુ હોય ત્યાં સુધી કરિયાણું. હવે અત્યારે તો આ લોકો બધા જે કહેતા હોય તે આપણને બહુ ખબર નથી. આ બધું કોમ્પ્યુટર યુગનું ખબર નથી. પણ અમે નાના હતા ને એટલે લખ્યું હોય કૃષ્ણ કિરાણા સ્ટોર, મુગટ કિરાણા સ્ટોર, યમુના કિરાણા સ્ટોર, કરિયાણાની દુકાન. અત્યારના છોકરાઓને આપણે કહીએ ને કરિયાણું લાવવાનું છે. બા, વોટ યુ વોન્ટ ટુ સે? વોટ ધ કરિયાણા? મીડિયમ ઇંગ્લિશવાળાને મસોતા એટલે શું, કરિયાણું એટલે શું, આ બધી કાંઈ ખબર ન હોય. એને આપણે સમજાવવું પડે. હમણાં એ લોકો બધા ઓલા ટેબલ કરતા, આપણે પાડા કહેતા. આપણે ઊંઘમાંથી ઉઠાડે ને તો એ આપણે 88 64 કહીએ ને, 99 81. આ બધું આપણે કેવું જ ના પડે. એટલે હમણાં એ બોલતા હતા એટલે મને કે બા, એટલે મેં કીધું હા 88 64 ને 8 9 72. એ કે બા શું કીધું? એટલે મેં 72. એ કે ઓલું બીજું શું બોલ્યા? મેં તો એ તમે યાદ કરો ને તો તમારે આ ટેબલ ને ફેબલ ને કાંઈ કરવું જ ના પડે. તો મને કે ટેબલ જુદા અને પાડા જુદા? મેં કીધું બે એક. મેં તો દૂધ કહો કે મિલ્ક કહો, જુદું કે એક? મને કે એક. તો આ પાડા કહો કે ટેબલ કહો? અમારા વખતે બેટા પાડા કહેતા હતા. આ તમારે બધાને કેમ એથમાં પ્રોબ્લેમ થાય? તમને ટેબલ કરવા ગમતા નથી. અને આપણે તો બધા નાના હતા ઓલા પાટીને પેન્ટ. તમારે રોજ એકોથી દાણ, મને બરાબર યાદ છે. કાકા વેકેશન પડે એટલે એમ કે એકોથી દાણ કરી આવે એને મામાને ઘરે જવા વહેલા મળે. સૌથી પહેલાં આપણે કરી દઈએ. આજે પરીક્ષા પતી હોય, સાંજે આપણા એકોથી દાણ, એટલે સવારે 7 વાગે ને બસમાં આપણને મામાને ઘરે બેસાડી દે. 11 20 21 30 તકલીફ પડતી. એ બહુ ગમતા નહીં, કારણ કે રૂટીન યુઝમાં નહોતા. પણ આજની તારીખમાં આ લોકોને જેમ આમ કેલ્ક્યુલેટર ને ઓલા મોબાઈલમાં આમ કરવા, ના 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 ના. અત્યારે કોઈને ફોન નંબર યાદ છે? મને યાદ નથી કે ક્યારેય મેં ડાયરીમાં ફોન નંબર જોયો હોય. લગભગ 800 નંબર હતા. શું કામ? આ બધું હતું જ નહીં. 2 7 48 અને 2 7 આ કોમન હોય, એટલું યાદ રાખીએ. પછી બાકીના 21 74 હોય કે 77 45 હોય, એને મેળા યાદ રહી જાય. આ બધું પાછા ઊંધા રવાડે ચડી જશું. કહેવાનો આશય તો વાત કરતા હતા આપણે ગંગા દશેરાને, કે દસમની હોય એટલે દશેરા.
પછી આસો મહિનાની હોય તો લૌકિકમાં ફાફડા જલેબીવાળી ભલે હોય, પણ ઠાકોરજીને તો આપણે જવારા જ ધરાવીએ, મુગટની જેમ સરસ 10 ઓલા હરા હરા જવારા થયા હોય, ખેતર હોય કે આ બગીચો હોય, અને ઠાકોરજીને ધરાવીએ. અને એવી કૃપા કે થોડું નાખ્યું હોય તો બધે થઈ ગયા હોય. ઘણી વાર તો 12 વાગ્યા સુધી વૈષ્ણવ પૂછવા આવે, ઈલાબેન તમે વાવ્યા છે? મેં ઠાકોરજી વાવ્યા છે. 10 મળશે? અરે બાપા જુઓ ને, આખી અમે તો આટલા જ નહીં ખાતા, ઓલા જવ કેવા જવારા થાય. અને બધાય પ્રેમથી લઈ જાય. આવે એટલે પાછા પૂછે, સેજ ભાવે કહી દો ને, હું રાજી થાવ. જો આપણે માંદા પડ્યા હોય તો એક ને એક વસ્તુ કોઈ પૂછે ને પછી એમ થાય કે હવે કોણ ટાળો આવે છે. પણ આ વસ્તુ કોઈ 10 વાર 10 જણા લેવા આવે ને પૂછે ને, એ દરેક વખતે કહીને દરેક વખતે ઠાકોરજીના દરેક સ્વરૂપના દર્શન જુદા જુદા થાય. સામનેજી સહિત થાય, યુગલ સ્વરૂપે થાય, પટકામાં થાય, આ મુગટ ધરાવેલા થાય, સ્નાન કરાવતા થાય, વસ્ત્ર ધરાવતા થાય, શૃંગાર કરતા થાય, સામગ્રી ધરતા થાય, દર્પણ દેખાડતા થાય. જેટલા વૈષ્ણવ આવ્યા હોય એ લીલા. એટલે જ વૈષ્ણવો ઘણીવાર એમ કે ઈલાબેન અમે તો 84-252 વાંચી નાખ્યા. મેં તમારા નાખી દીધા એટલે તમને ભાવ નથી, વાંચીને રાખો ને. પ્રાચીન વૈષ્ણવ એવું કહેતા કે હિન્દુ જેટલી વાર તમે 84-252 વાંચો ને એટલી વાર તમને જુદો ભાવ આવે, એકનો એક ભાવ આવે જ નહીં. ત્યારે મને, હું તમને કહું, મને એ બધા વેવલા લાગતા, ભણતા હોય, હોશિયાર હોય ને, ફર્સ્ટ બધામાં. મને તો આપણે બધા ગાંડા છીએ, આ લોકો ભણેલા નહીં ને એટલે. હવે ખબર પડી એ જ ભણેલા હતા, આપણે ડોબા હતા. અને હું ગુસ્સો કરીને કહું ને મારી બાને કાંઈ કે તું ભણેલી તને કાંઈ ખબર પડે? મારી બા હસે ને ઓલા 2-3 દાંત પડી ગયેલા, જીવનમાં ચોખ્ઠું કરાયું નહોતું, આંખે મોતિયો ઉતરાયો નહોતો, ચશ્મા પહેરતી નહોતી, પગમાં કોઈ દિવસ દોડતી જ જાતી હોય, ભલે એનો અંદર ખટક ખટક બોલતું હોય. અને એક વાક્ય મને કહે, હું કહું તને ભણેલી જ ખબર પડે? અભણ કેવું યાદ રાખે, ભણેલા ભૂલી જાય, પગ મને ધોવા દ્યો રઘુરાય, તમારા પગની રજ અડે નર નારી બની જાય, પગ મને ધોવા દ્યો રઘુરાય. આ એ માહોલમાં ઉછળ્યા છીએ, એ માહોલમાં જીવા છીએ, એ માહોલને માણ્યું છે.